ઘર તો તમે જોઈને આવ્યા છો, ખોટી ઉતાવળ નહીં કરીએ, ખૂબ શાંતિથી કથા શ્રવણ કરો. આજે આપણને સૌને રૂડા અને મંગલ આશીર્વાદ આપવા માટે કચ્છની ધરતીમાંથી પરમ પૂજ્ય મોહનદાસ બાપુ પધાર્યા છે. ઉધવરામ બાપુની 850 વર્ષ જૂની પરંપરા છે. મને કહેતા બહુ આનંદ થાય છે એક સાધુ તરીકે કે ઉધમરાવ બાપુની પરંપરા જેના વાહક પૂજ્ય મોહનદાસ બાપુ છે એ ના હોત તો કચ્છના કેટલાય પરિવારો તસબી ફેરવતા હોત અને ટોપી ઓઢી નમાજ પડતા હોત. એને રોકી સનાતન ધર્મની ખૂબ મોટી સેવા, ખૂબ જબ્બર સંઘર્ષ, ગામડે ગામડે ફરી સનાતનીઓને પોતાના મૂળ ધર્મમાં રોકી રાખવા માટેનું જો પ્રબળ અને વિશેષ અને શ્રેષ્ઠ કાર્ય કોઈએ કર્યું હોય તો અમારી ઉધવરામ બાપુની આ પરંપરા અને એ પરંપરાના સંવાહક ખૂબ નિરાળું વ્યક્તિત્વ આજે પણ ખૂબ પ્રવાસ કરે, ખૂબ વિચરણ કરે, નાના નાના કંપાઓમાં જવું, ઓલ ઓવર ઇન્ડિયામાં એમનું વિચરણ હોય છે. એમનો વિશાળ સંપ્રદાય છે, વિશાળ સેવક સમાજ છે, બહુ તુલ્ય એમનું વિચરણ છે. છતાં પણ સમય કાઢી અને આશીર્વાદ આપવા માટે છે કચ્છ વાંઢાઈથી પૂજ્ય મોહનદાસ બાપુ પધાર્યા છે. પૂજ્ય બાપુના ચરણોમાં વારંવાર દંડવત, તાળીઓના ગળાથી બાપુને વધાવી લો. પ્રાર્થના કરું પરમ પૂજ્ય શ્રદ્ધેય મહામંડલેશ્વર રોકડિયા બાપુને કે બાપુનું સન્માન કરે. આપણે સંગીતની સુરાવલીઓને તાળીઓના ગળાથી આ મંગલ ક્ષણને વધાવી લઈશું.